વેલકમ ટુ માય ચેનલ. આજે જે ટોપિક વિશે વાત કરવા જઈ રહ્યો છું તે ટોપિક છે ધ રિલેશન બિટવીન એવરેજ કોસ્ટ એન્ડ માર્જિનલ કોસ્ટ, કે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ. શરૂઆત કરીએ તો વસ્તુની કિંમત તેના માંગ અને પુરવઠા ઉપર આધાર રાખે છે, કે કોઈ પણ વસ્તુની કિંમત કેટલી હશે તે તેનો પુરવઠો અને માંગ ઉપર ડિપેન્ડ કરે છે, કે લોકો દ્વારા કેટલી તેની માંગ થાય છે અને તેનો બજારમાં પુરવઠો કેટલો છે તેના દ્વારા કિંમત નક્કી થતી હોય છે. એક એક્ઝામ્પલ તમને સમજી શકો છો કે પેટ્રોલની કિંમત છે અત્યારે વધુ છે, તેનું કારણ શું છે કે તેનો પુરવઠો ઓછો છે જ્યારે જેની માંગ એ વધુ પ્રમાણમાં છે. વસ્તુની માંગ એ ગ્રાહકના વર્તન સાથે સંબંધ ધરાવે છે, કે જુદા જુદા ગ્રાહકની વસ્તુ પ્રત્યેની ડિમાન્ડ એ જુદી જુદી હોય છે. અમીર વ્યક્તિ હોય તો તેની ડિમાન્ડ જુદી હોય, ગરીબ વ્યક્તિ હોય તો તેની ડિમાન્ડ જુદી હોય છે. જ્યારે વસ્તુનો પુરવઠો ઉત્પાદકના વર્તન સાથે સંબંધ ધરાવે છે. ઉત્પાદકનું વસ્તુનું ઉત્પાદન કરતી વખતે કિંમત સાથે સાથે ઉત્પાદન ખર્ચ પણ ધ્યાન લે છે, કે કોઈ પણ નિયોજક હોય છે કે ઉત્પાદક હોય છે, જ્યારે તે પોતાનું પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે ત્યારે તે કિંમત અને ખર્ચ બંને વસ્તુને ધ્યાનમાં લઈને ઉત્પાદન કરતો હોય છે. ઉત્પાદન ખર્ચ પણ ઉત્પાદન કરવું કે નહીં, ઉત્પાદન કરવું તો કેટલું કરવું, વધારે કરવું ઘટાડે કરવું, એ દરેક બાબતનું ધ્યાન રાખતો હોય છે. કે ઉત્પાદક હોય છે કે તો પોતાનું ઉત્પાદન નક્કી કરે છે તો એ વસ્તુની ખાસ નોટ કરતો હોય છે કે ઉત્પાદન કરવું તો કેટલું કરવું, એટલું ઉત્પાદન કરવું જેથી મને બજારમાં મહત્તમ કિંમત મળી રહે અને મારો પ્રોફિટ વધે. જો વધારે પડતું ઉત્પાદન કરી દે તો તે વપરાયેલ પડ્યું રહે છે અને તેને ઓછી કિંમત મળતી હોય છે. ઉત્પાદકનો અંતિમ ઉદ્દેશ્ય મહત્તમ નફો પ્રાપ્ત કરવાનો હોય છે. ખોટનો ધંધો તો કોઈ કરતું નથી, એ વાત તો તમે સમજી શકો છો. કે ઉત્પાદનનો ખર્ચ અને ઉત્પાદનની આવક આ બંને વચ્ચેનું પ્રમાણ, નફાનું પ્રમાણ જાણી શકાય છે. આ ડેફિનેશન છે કે ઉત્પાદન ખર્ચ એટલે શું, જે પ્રોડક્ટ કોસ્ટ એટલે શું છે કે વસ્તુના ઉત્પાદન માટે પેઢી દ્વારા કરવામાં આવતું ખર્ચ. તો કોઈ પણ વસ્તુના આપણે ઉત્પાદન માટે જે ખર્ચ કરવું પડે છે તેને ઉત્પાદન ખર્ચ કહી શકાય. હવે આપણે જોઈશું સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ, એવરેજ કોસ્ટ અને માર્જિનલ કોસ્ટ. તો કે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચનો ખ્યાલ ક્યાં ઉપયોગી થાય છે, કે કિંમતની ધારણા માટે. તમે જોઈ શકો છો કે કિંમત નક્કી કરવા માટે આ વસ્તુ ઉપયોગી છે. કેમ કે આ ખ્યાલનું બીજું એક મહત્ત્વ એ છે કે ઉત્પાદકને એ જાણકારી મળે છે કે તેનું ઉત્પાદન ક્યાં સુધી ચાલુ રાખવું જોઈએ. જો ઉત્પાદન વધી જાય તો ઉત્પાદકને ખોટ થતી હોય છે. એટલે કે આ કિંમત નિર્ધારણા માટેનો સૌથી અગત્યનો એક થિયરી છે અને એમની વચ્ચે કેવો સંબંધ છે તે આપણે આગળ જોઈએ. એક ઉદાહરણ છે તેની દ્વારા તમને સમજાવવાનો પ્રયાસ કરું તો કે ઉત્પાદનના એકમો આપેલા છે અને અહીંયા કુલ ખર્ચ આપ્યું છે. હમણાં આ બાબતને તમે ઇગ્નોર કરી શકશો, તમે અત્યારે અહીંયા ધ્યાન આપો કે ઉત્પાદન, તો ઉત્પાદનના એકમો કેટલા છે, 1 2 3 4 5 6 7 8, કે આ દરેક ઉત્પાદનના એકમો છે અને અહીંયા આપ્યું છે કુલ ખર્ચ. સમજીએ તો ઉત્પાદનના એક એકમે ગ્રાહકનું કુલ ખર્ચ 28 જેટલું થાય છે, જ્યારે ઉત્પાદનના બીજા એકમે ગ્રાહકનું ખર્ચ વધીને 40 જેટલું થાય છે. ઉત્પાદનના ત્રીજા એકમે ગ્રાહકનું ખર્ચ વધીને 45 થાય છે. આમ તમે જોઈ શકો કે ઉત્પાદનના એકમનું પ્રમાણ જેમ જેમ વધે છે, કે ઉત્પાદન પ્રોડક્ટિવિટી વધે છે, તેમ સાથે સાથે તેનું ખર્ચ પણ વધતું જાય છે, કે ટોટલ કોસ્ટ પણ વધતું જતું હોય છે. હવે આ એવરેજ કોસ્ટ છે એ કઈ રીતના નીકળે તેનું સમજૂતી આપું તો કે એવરેજ કોસ્ટ એટલે કે સરેરાશ ખર્ચ, કે જ્યારે ઉત્પાદનના એક એકમે કુલ ખર્ચ 28 હોય છે, એટલે કે 28 ભાગ્યા 1 એટલે કેટલા, 28 આવી ગયા. બીજા ઉત્પાદનના એકમે કુલ ખર્ચ 40 આવે છે, એટલે કે 40 ભાગ્યા 2 તો તમે સમજી શકો 20 આવી ગયા. એટલે કે ઉત્પાદનના એકમોને કુલ ખર્ચ વડે ભાંગવાથી સરેરાશ ખર્ચ મળે છે. તમે જોઈ શકો છો કે એક ઉત્પાદનના ત્રીજા એકમે કુલ ખર્ચ 45 છે, એટલે એનું સરેરાશ ખર્ચ આવ્યું 15 રૂપિયા. આ હતું સરેરાશ ખર્ચ કાઢવાનું. પણ જ્યારે સીમાંત ખર્ચ એટલે એવું પહેલાં તો એ સમજવું જરૂરી છે. સીમાંત ખર્ચ એટલે કે એક વધારાનું એકમ, કારણ કે 3 એકમ જેટલું ઉત્પાદન થયું તો 45 જેટલું કુલ ખર્ચ આવ્યું. હવે ચોથા એકમ એટલે કે એક વધારાનું છેલ્લું અંતિમ સીમાંત એટલે કે ચોથા એકમ, ત્રીજા પછી ચોથા એકમે ઉત્પાદન કરવામાં આવે તો કુલ ખર્ચમાં કેટલો ફરક પડે છે, તો તમે સમજી શકો 3 જેટલો, કે આ જે 3 છે એ સીમાંત ખર્ચ કહેવાય, કે વધારાનું 3 એ સીમાંત ખર્ચ છે. એની વિશે સમજૂતી આપું તો કે આપણે જોઈ શકીએ છીએ કે
28માં છે એટલે અહીંયા આપણે ડેઝ મૂકી દીધો છે, એટલે કે 28માંથી 0 માઇનસ થાય તો 28 જ આવવાનું છે. એ રીતના પછી 28 - 40 એટલે 12 આવે છે સીમાંત ખર્ચ. મેં જે રીતના કીધું ને કે વધારાનું એક એકમનું ઉત્પાદન કરવાથી જે ખર્ચ થાય છે તેને સીમાંત ખર્ચ કહેવાય છે. એ રીતના 40માંથી તમે 45 માઇનસ કરશો તો 5 આવશે. એ રીતના 48માંથી 45 માઇનસ કરશો તો 3 આવશે. એ રીતના સીમાંત ખર્ચ આપણે લીધેલ છે. હવે બંને વચ્ચેનો સંબંધ કેવો છે તેની સમજૂતી જોઈએ તો કે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને સરખા હોઈ શકે. જે તમે અહીં જોઈ શકો છો કે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને સરખા થાય છે. જે 5મા એકમ આપણે જોઈ શકીએ છીએ કે આ જગ્યાએ બંને સરખા થઈ શકે છે. બીજું કે સરેરાશ ખર્ચ કરતાં સીમાંત ખર્ચ વધારે પણ હોઈ શકે છે. 6 થી 8 એકમમાં સરેરાશ કરતાં સીમાંત ખર્ચ વધારે છે. તમે એ પણ જોઈ શકો છો કે 6 થી 8 એકમ જ્યાં અહીંયા સરેરાશ ખર્ચ કરતાં સીમાંત ખર્ચ વધુ છે, જ્યારે સરેરાશ ખર્ચ ઓછું છે. સરેરાશ ખર્ચ કરતાં સીમાંત ખર્ચ ઓછું પણ હોઈ શકે, જે 1 થી 4 એકમમાં જોઈ શકાય છે. કે અહીંયા જોઈ શકો છો કે સરેરાશ ખર્ચ અહીં વધુ છે, જ્યારે સીમાંત ખર્ચ અહીં ઓછું છે. કે આ કન્ડિશન પણ થઈ શકે છે. એકમનું સરેરાશ ખર્ચ 12 છે અને 5મા એકમનું સરેરાશ ખર્ચ પણ 12 છે. આમ 5મા એકમનું સરેરાશ ખર્ચ વધતું કે ઘટતું નથી. વળી 5મા એકમનું સરેરાશ ખર્ચ 12 કે જ્યારે એક વધુ એકમનું ઉત્પાદન કરવાથી સરેરાશ ખર્ચ વધે કે ઘટે નહીં ત્યારે સીમાંત ખર્ચ બંને સરખા થાય છે. તમને સમજૂતી આપું તો અહીંયા 4 એકમે સરેરાશ ખર્ચે 12 રૂપિયા અને એક વધારાનું એકમ વધવાથી સરેરાશ ખર્ચમાં કોઈ વધારો ઘટાડો થતો નથી, ત્યારે સીમાંત ખર્ચ પણ એટલો ને એટલો જ રહે છે. એટલે કે સરેરાશ ખર્ચના ચોથા એકમે 12 છે, જ્યારે 5મા એકમ પર 12 છે, ત્યારે 5મા એકમે સીમાંત ખર્ચ પણ 12 જેટલું જતું હોવા મળે છે. સરેરાશ ખર્ચ સીમાંત ખર્ચ શરૂ ઘટતા હોય છે, ત્યાર પછી બંને વધતા જતા હોય છે. કે તમે જોઈ શકો છો કે શરૂઆતમાં બંને ઘટે છે, એક જગ્યાએ સ્થિર થાય છે અહીંયા, અને પાછું વધવાનું વલણ ધરાવે છે. સેમ ઇટ ઇઝ અહીંયા પણ જોવા મળે છે કે શરૂઆતમાં ઘટે છે ને પછી પાછું વધવાનું વલણ ધરાવે છે. જ્યારે સરેરાશ ખર્ચ ઘટે છે ત્યારે સીમાંત ખર્ચ કરતાં સરેરાશ ખર્ચ ઓછું હોય છે. જ્યારે સરેરાશ ખર્ચ વધે છે સીમાંત ખર્ચ કરતાં સરેરાશ ખર્ચ વધારે હોય છે. સમજૂતી આપું તો કે સરેરાશ ખર્ચ જ્યારે ઘટે છે ત્યારે સીમાંત ખર્ચ પણ ઘટે છે, અને સરેરાશ ખર્ચ વધે છે ત્યારે સીમાંત ખર્ચ પણ વધે છે. કે શરૂઆતમાં સરેરાશ ખર્ચનો ઘટાડો જેટલો થાય છે એટલો જ સીમાંત ખર્ચમાં પણ ઘટાડો થતો જોવા મળે છે. પણ જે રીતે સીમાંત ખર્ચમાં વધારો થતો જોવા મળે છે તેની સામે સરેરાશ ખર્ચમાં થતો વધારો ઓછો હોય છે. આકૃતિ દ્વારા સમજૂતી મેળવીએ તો એ જ અનુસૂચિ પ્રમાણે મેં આકૃતિ બનાવેલ છે, તો તમે જોઈ શકો છો કે અહીં વસ્તુના ઉત્પાદનના એકમો, જે મેં અહીંયા ઉત્પાદનના એકમો લખી નાખ્યા છે 8 એ 8, અને આપણે અહીંયા સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ એટલે કે અહીંયા મેં ખર્ચ જ આપ્યું છે. અહીંયા તમે લખી શકો છો માર્જિનલ કોસ્ટ અથવા એવરેજ કોસ્ટ. આ MC રખાય એ સીમાંત ખર્ચ છે, એવરેજ કોસ્ટ એ સરેરાશ ખર્ચ છે. સમજીએ કે વસ્તુના એક એકમે ઉત્પાદન ખર્ચ કેટલું હતું તો 28 રૂપિયા. તમે જોઈ શકો છો કે શરૂઆત સરેરાશ ખર્ચની આપણે અનુસૂચિ બનાવીએ છીએ, એટલે જોઈ શકો કે એક ઉત્પાદનના એક એકમે સરેરાશ ખર્ચ 28 રૂપિયા જેટલું છે, જે આપણે અહીંયા એક ડોટ કરી નાખ્યો છે અહીંયા. પછી ઉત્પાદનના બીજા એકમે સરેરાશ ખર્ચ 20 રૂપિયા છે, તો ઉત્પાદનના બીજા એકમે સરેરાશ ખર્ચ અહીંયા 20 રૂપિયા જેટલું નક્કી થાય છે. ઉત્પાદનના ત્રીજા એકમે સરેરાશ ખર્ચ 15 રૂપિયા છે, તો ઉત્પાદનના ત્રીજા એકમે સરેરાશ ખર્ચ 15 રૂપિયા છે. એટલે કે આ દરેક પોઈન્ટ જોડાઈ અને એક એસી રેખા બને છે, એ તમે આકૃતિમાં જોઈ શકો છો. એ જ રીતના આપણે અહીંયા માર્જિનલ કોસ્ટ પર લીધેલ છે કે શરૂઆતનું સીમાંત ખર્ચ કેટલું છે તો કે 0. તો આપણે આકૃતિમાં જોઈ શકો છો અહીંયા આપણે એક સેકન્ડ કે આપણે અહીંયાથી બિંદુ દોરવાનું શરૂઆત નથી કરી, એટલે કે સીમાંત ખર્ચ જ્યારે 0 છે ત્યારે આપણે એ એકમને ગણતા નથી. પણ બીજા એકમે આપણું માર્જિનલ કોસ્ટ 12 જેટલું થાય છે, એટલે કે બીજા એકમે આપણું સીમાંત ખર્ચ 12 જેટલું નક્કી થાય છે. ત્રીજા એકમે આપણું માર્જિનલ કોસ્ટ 5 જેટલું છે, ત્રીજા એકમ માર્જિનલ કોસ્ટ 5 જેટલું છે. આમ આ દરેક એકમે જે સીમાંત ખર્ચ અને માર્જિનલ કોસ્ટ કેટલું થાય છે તેની આ આકૃતિ દ્વારા સમજૂતી મળી શકે છે. અને 5મા એકમે જે મેં તમને કીધું કે બંને સરખા થાય છે 5મા એકમે, આ તમે જોઈ શકો છો
પાંચમા એકમે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને સરખા થતા જોવા મળે છે. અને આ છે જે એક સેકન્ડ, જે આ જ વસ્તુ છે એ જ સમતુલા છે. અહીંયા ગ્રાહક પોતાનું કિંમત નિર્ધારણા કરે છે અને અહીંયા સુધી જ ગ્રાહક પોતાનું ઉત્પાદન કાર્ય શરૂ રાખે છે. આથી વધારે જો ઉત્પાદક દ્વારા પોતાનું ઉત્પાદન કાર્ય ચાલુ રાખવામાં આવે તો ઉત્પાદકને ખોટ જવાની સંભાવના વધુ જાય છે. આકૃતિ દ્વારા સમજીએ કે જ્યારે સરેરાશ ખર્ચ ઘટે ત્યારે સીમાંત ખર્ચ પણ ઘટે છે. આ વખતે સીમાંત ખર્ચ રેખા સરેરાશ ખર્ચની નીચે હોય છે. એટલે તમને આગળ મેં સમજાવ્યું છે એ રીતના કે શરૂઆતમાં જ્યારે સરેરાશ ખર્ચ ઘટે છે ત્યારે સીમાંત ખર્ચ પણ ઘટે છે, પણ સરેરાશ ખર્ચ જે રેખા છે એની નીચે સીમાંત ખર્ચ રેખા આવેલી હોય છે. બીજું કે જ્યારે સરેરાશ ખર્ચ વધે છે ત્યારે સીમાંત ખર્ચ પણ વધે છે. આ વખતે સીમાંત ખર્ચ રેખા સરેરાશ ખર્ચની ઉપર હોય છે. જે આપણે આ કોષ્ટકમાં જોયું હતું સેમ ઇટ ઇઝ કે જ્યારે સરેરાશ ખર્ચ વધે છે ત્યારે સીમાંત ખર્ચ પણ વધે છે, પણ સરેરાશ ખર્ચની રેખા નીચે હોય છે અને સીમાંત ખર્ચની રેખા ઉપર હોય છે જ્યારે વધારો થતો હોય છે ત્યારે. જ્યારે સરેરાશ ખર્ચ વધતું નથી કે ઘટતું નથી ત્યારે સરેરાશ ખર્ચ રેખા અને સીમાંત ખર્ચ રેખા બંને સરખા થાય છે અને સીમાંત ખર્ચ રેખા સરેરાશ ખર્ચ રેખાની નીચામાં નીચા બિંદુએ ઉપર સ્પર્શ જાય છે. સરેરાશ ખર્ચ રેખા સીમાંત ખર્ચ રેખાની ઢાળ તપાસવાથી જાણ થાય છે કે સરેરાશ ખર્ચ કરતાં સીમાંત ખર્ચ ઝડપી વધારો ઘટાડો થાય છે. સમજૂતી આપું તો કે જ્યાં સરેરાશ ખર્ચ રેખા અને સીમાંત ખર્ચ રેખા વધતો નથી કે ઘટતો નથી, એટલે કે પાંચમા એકમે 12 જેટલો આપણે જોયું તે રીતે કે પાંચમા એકમે સરેરાશ ખર્ચ રેખા વધતી પણ નથી કે ઘટતી નથી, ત્યાં સમતુલાનું બિંદુ છે. અને એ વસ્તુ પણ તમે નોટ કરી શકતા હશો કે સરેરાશ ખર્ચ રેખામાં જેટલો ઘટાડો થાય છે એની કરતાં સીમાંત ખર્ચ રેખામાં વધારે ઘટાડો થાય છે. જ્યારે સરેરાશ ખર્ચમાં જેટલો વધારો થાય છે એની કરતાં સીમાંત ખર્ચ રેખામાં વધારો થાય છે. એટલે કે ઘટાડો વધારો એ સીમાંત એટલે કે MC રેખામાં વધારે જોવા મળે છે એઝ કમ્પેર ટુ AC રેખા. અને આ બંને જે સમતુલા પ્રાપ્ત કરે છે એ જે પાંચમો એકમ છે. અને જે ઉત્પાદક હોય છે આ જ એકમે પોતાનું ઉત્પાદન કાર્ય ચાલુ રાખવાનું પસંદ કરે છે. અને જો આથી વધારાના એકમે તો ઉત્પાદન કરવા જાય તો તમે સમજી શકો છો કે તેનું સીમાંત ખર્ચ એટલે કે વધારાનું ખર્ચ વધી જાય છે. આથી ઉત્પાદક માટે આ સીમાંત ખર્ચ રેખા વધે છે એ તેનું નુકસાનનું કારણ બની જાય છે અને ખોટનું કારણ બની જાય છે. માટે જે તર્કબદ્ધ રીતે વર્તન કરનાર ઉત્પાદક હશે તે પાંચમા એકમે પોતાનું ઉત્પાદન કાર્ય સ્થિર કરી દેશે અને ત્યાં જ એને મહત્તમ નફો પ્રાપ્ત થશે. આઈ હોપ કે તમે આ આખો થિયરી સમજી ગયા હશે. અને જો તમને કંઈ ડાઉટ હોય તો ઇફ યુ આસ્ક ઇન કમેન્ટ બોક્સ, આઈ ડેફિનેટલી ગીવ યોર આન્સર. થેન્ક યુ.